તુયા કોણને કોની વળગી રહ્યો વગર સમજે કહે હું ને મારું તુયા આપ સંભાર રે આત્મા આપ સંભારે તો બ્રહ્મલાદે દેહને એટલું બધી હું કરી જાણમાં બોલો આપણે મને ઉપાડીએ છીએ એ જ મોટામાં મોટું બંધન. તો જો એ સત્સંગના માધ્યમથી વિવેક થાય અને વિવેક થાય તો આ પહેલું સાધન. પણ મહાપુરુષો કહે છે કે ખાટલે મોટી ખોટ કે પેલા પાયો નથી. વિવેક નો પાયો છે અને પાયા વગરનો ખાટલો રહે. જ્યાં સુધી વિવેક નથી ત્યાં સુધી વૈરાગ થાય. વૈરાગ કહો કે હું જન્મ્યો ત્યારે લાયો નથી અને મારી સાથે મરીશ ત્યારે હું નહીં હારે આવવાનું. બોલો આપણે જન્માતા શું લાયા છે? કશું નહીં. એટલું ગણાવતા લાયા છે. બધા માથું દલાવ નથી કઈ લાયા. અચ્છા કઈ લાયા તો નથી. અચ્છા હવે મોટું હારે શું આવવાનું? બોલો બેન એ તો દેખાતું નથી. એટલે શાસ્ત્રમાં પાપ અને પુણ્યને બીજું નામ કહેવાય અદૃશ્ય. શું કહેવાય? અદૃશ્ય. જે જીવને પાપ અને પુણ્ય દેખાતું નથી. પણ પાપ અને પુણ્ય તો એ થવાનું એ પોતાનું એ કર્મ બંધન થવાનું. પાપને પુણ્યને લઈને તે કર્મ બંધન. પાપે પુણ્ય કરવાની કે બધા એ પાપ થવાનું. અને બધાની ઈચ્છા તો એ કે પુણ્ય કર્યું સારું, કેમ કે પાપનું ફળ છે દુઃખ અને પુણ્યનું ફળ છે સુખ. શું જોઈએ આપણે? સુખ જોઈએ કે દુઃખ જોઈએ? તો નીતિકારોએ કહ્યું છે પુણ્યસ્ય ભવિચ્છન્તિ પુણ્યમ નિચ્છન્તિ માનવાઃ પાપસ્ય ભવિચ્છન્તિ પાપમ કુર્વતિ યત્નતઃ. પુણ્યનું ફળ છે સુખ. સુખ બધાને જોઈએ છીએ, પણ પુણ્ય કરવાનો અર્થ કે અમે પોગતા નથી. અને પાપનું ફળ છે દુઃખ. દુઃખ કોઈને જોતું નથી, પણ જેવો રાત દિવસ એ પાપ કર્મ કરે પાપ કરે. પાપ કરે તો દુઃખ આવવાનું નથી જતું તો આવવાનું. અને પાપ કરવું નથી છતાં પણ એ પાપ થવાના. શ્રીમદ ભગવદ ગીતાના બીજા અધ્યાયની અંદર અર્જુનજીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો, હે ભગવાન અતર્કીના લિપ્તોયમ પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છ. હે વાસુદેવ, ઈચ્છા ન હોય છતાં પ્રયોજિત બલાત્કાર નિયોજિત થોડે છે. બોલો આટલા તમે પાપ કરવું છે? કોઈ ઈચ્છા પાપ કરે? કારણ કે બધા જાણે છે કે પાપ કરશું તો એ દુઃખ આવવાનું. પાપ કોઈને કરવું નથી છતાં પણ અર્જુનજી કહેતો પછી ભગવાન પાપ બળપૂર્વક કરાવે છે તો ભગવાન નક્કી કરો કોણ કરાવે છે? પત્ની કરાવતી છે નહીં, પતિદેવ કરાતા છે તો પુત્ર કરાવે, માતા પિતા કરાવે કોણ પાપ? તો અર્જુનજીએ પ્રશ્ન કર્યો
અને ભગવાન આવીના પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે, આ શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયનો શ્લોક છે. ભગવાન કહે છે, હે અર્જુન, કામયેશ ક્રોધયેશ રજો ગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્યામ્ય વેરિણમ. ભગવાન અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે હે અર્જુન, રજોગુણથી ઉત્પન્ન થયેલો કામ, ક્રોધ, લોભ જીવને સત્ય પાપ કરાવે છે. કોણ કરાવે? બોલો. જ્યાં સુધી મનની અંદર સંસારના અનિત્ય પદાર્થની કામના હશે, ક્રોધ હશે, લોભ હશે, ત્યાં સુધી એ પાપ થવાના. આપણે મનમાં કોઈને કામના નથી, તમને નથી, બીજા કામે નથી, ક્રોધે નથી, લોભય નથી. ભગવાન કહે છે કે રજોગુણથી ઉત્પન્ન થવાનો કામ, ક્રોધ અને લોભ એ માનવને પાપ કર્મ કરાવે છે. હવે પૂછે, બોલો, મનની અંદર કામના હશે આપ બધાને? નહીં. કામના એટલે ઈચ્છાઓ ખરી. જ્યાં સુધી ઈચ્છાઓ છે ત્યાં સુધી પાપ થવાના. પાપ કપટ છલ માયા ધન લાખ કરોડ કમાયા જી સંગ ચલે નહીં પદેલા લો દિન અજગ કામેલા. સુત માતા પિતો ધન ભાઈ કોઈ અંત સહાયક નહીં જીત્યો ભરે પાપ કેલા દો દિન અજગ કામેલા. યન સરહે સંસારા કર ભજ નહીં સકા પ્યારા જી બ્રહ્મા નંદ કહે સુન ચેલા દો દિન અજગ કામેલા. તો પોતાના કર્મ અનુસાર પાપ અને પુણ્ય, એ પાપ અને પુણ્ય કર્મ જે જીવને ભટકાવે છે. શાસ્ત્રકારો કે છે પાપ કરો તો એ પાપ ભોગવવાના માટે જન્મવું પડે, અને પુણ્ય કર્મ કરીએ તો એ પુણ્ય ભોગવવાના માટે જન્મવું પડે. પણ ઘણા કે ભગવાન કરાવે છે, અમે ક્યાં કરીએ છીએ? કોણ કરાવે? હારું કર્યું એટલું કોઈને કર્યું, મેં કર્યું. અને ખોટું થયું કોઈને કરે તો ભગવાને કરાય. હારું ને મોળો જો ભગવાન પર છોડવાનો તો એ મારામાંથી છૂટી શકાય. પણ આપણે તો એ ગળું અને કડું હારું ને મોળ બધું જ એ ભગવાને આપો કરે. તેરા તુझको और पर क्या लागे तेरा. મૂળ કહેવાનો મતલબ જ્યાં સુધી એ બંધનથી જીવ મુક્ત ન થઈ શકે ત્યાં સુધી ભટકવાનું છોડતું. તો એ મનુષ્ય જન્મ એ છૂટવાને માટે છે, જેને માટે ભજનમાં કહ્યું છે, મોંઘો મનુષ્ય ફરી ફરીને ન મળે વારંવાર એ ભાઈ તો ભજી લે કીર્તાન. એ ભાઈ તો ભજી લે કીર્તાન. તો પરમાત્માની મહત્ય કૃપાથી આપણને મનુષ્ય જન્મ મળ્યો છે. એ મનુષ્ય જન્મને સફળ કરાવવાને માટે પરમાત્માએ આપણને એ મુખ્ય 3 વસ્તુઓ એ પ્રદાન કરી છે. એક તો પહેલા તો એ દેવતાઓની તુલક એવું એ શરીર. બીજું બોલો મન. બોલો મન બધા કયા છે? મન. અને ત્રીજું બુદ્ધિ. બુદ્ધિ બધા પાસે નથી, નહીં છે ને?
આ બુદ્ધિ ત્રણ શરીર